राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। 26 અધ્યાય વૈકુંઠ વિજય સ્થિતિ. પ્રિવ્રતના રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં બોલો ઋષભદેવ ભગવાન કી જય. ઋષભદેવજીનું પ્રાગટ્ય થયું. જૈન ધર્મના જે આદિનાથ આદિ તીર્થંકર કહેવાય એ ઋષભદેવજી અહીંયા પ્રગટ થયા છે. જયંતી સાથે એના વિવાહ થયા છે. એમના ઇન્દ્રએ વર્ષા બંધ કરાવી દીધી તો આમણે પોતાના તપોબળથી કૃત્રિમ વર્ષા કરાવી છે. એવા વૃષભદેવજી 100 પુત્રો થયા. મોક્ષનો ઉપદેશ એમણે આપ્યો છે. પુત્રોને ઉપદેશ આપતા આજ્ઞા કરતા ઋષભદેવજીએ કહ્યું 83,99,999 યોનિઓ ભોગ યોનિઓ જ છે. એક મનુષ્ય યોનિ એવી છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે. અને એટલા માટે બાકી બધા કાર્યો તો અન્ય યોનિમાં પણ થશે. આ માનવ યોનિ એકમાત્ર એવી છે કે જેમાં ભગવાનની ભક્તિ કરી શકો. અને એટલા માટે અન્ય દેહ કરતા માનવ દેહ વિશેષ કયો છે. કેમ વિશેષ? બડે ભાગ માનુષ તન પાવા સુર દુર્લભ સદ ગ્રંથ હી ગાવા. એમ જ્યારે કહ્યું તો બડેક ભાગ માનુષ તન કેમ? એવી તો કઈ વિશેષતા માનવ દેહમાં છે? તો કહ્યું અન્ય બધી યોનિઓમાં જેમ દરેક યોનિમાં જીભ છે, વાણી છે. પોપટ પણ રામ બોલે છે, પણ પોપટે બોલેલું રામ રામ સુધી પહોંચતું નથી. પણ માણસ પાસે એવી જીભ છે કે એ રામ બોલે ને તો છેક રામના કાન સુધી પહોંચે છે. અન્ય યોનિમાં આંખો છે, એમને દેખાય છે, પણ માણસ પાસે એવી આંખો છે કે આ આંખોથી ભગવાનને જુએ અને એવા જો ભાવથી દર્શન કરે તો દર્શન માત્રથી જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકે છે. એક એક ઇન્દ્રિય માણસની કેવી છે. આ પતન અને ભોગ માટે નથી. 11 માંથી કોઈ એક ઇન્દ્રિય પણ ભગવાનમાં લાગી જાય ને તોય જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવાય એવી ઇન્દ્રિયો માણસ પાસે છે. કાન દરેક યોનિમાં છે, બધા જ સાંભળે છે, પણ માણસ પાસે એવા કાન છે કે આ કાનથી કથા સાંભળે તો જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાય. એટલે કે એક એક યોનિઓ મુક્તિના દ્વાર છે માણસ પાસે. આપણે એને પતનના દ્વાર કહીએ છીએ. પતનના નહીં, મુક્તિના દ્વાર છે, ભગવદ પ્રાપ્તિના દ્વાર છે. તમે દરેક પ્રસંગો મળશે તમને. આંખોથી કોઈનો ઉદ્ધાર થઈ ગયો એ મળશે. મેરો મન ગિરધર છબી પર અટક્યો. એ કૃષ્ણદાસ અધિકારી આગ્રામાં નાચતી ગણિકાને જે લોકોને રાજી કરવા માટે નાચતી હતી અને એનું નૃત્ય જોઈને કૃષ્ણદાસને થયું આ દૈવી જીવ છે. જો ભગવાન આગળ નાચે તો ભગવાન એનો સ્વીકાર કરી લે, એનો ઉદ્ધાર થઈ જાય. અને લઈને આવ્યા બજારથી. શ્રીનાથજીની આગળ નૃત્ય કરાવ્યું, કીર્તન ગાયું. મેરો મન ગિરધર છબી પર અટક્યો. અને ભગવદીઓના શબ્દોમાં નૃત્ય કર્યું. નાચતા નાચતા એનું મન ભગવાનમાં લાગી ગયું. અને શ્રીનાથજી એનો હાથ પકડી સદેને લીલામાં લઈ ગયા. આ કૃપા છે. આંખ કાફી છે, કાન કાફી છે. ઘણા એવા દિનકરદાસ આદિની વાર્તા આવે, ભગવત કથા સાંભળીને ઉદ્ધાર થઈ ગયો. જીવા કાપી છે. એક વાર પ્રભુનું નામ ગજેન્દ્રએ હે હરી કરીને પુકાર કર્યો અને પરમાત્મા ગરુડ પર સવાર થઈને પહોંચી ગયા. અનેક અનેક પ્રસંગો આપણને જોવા મળે છે. ભોગ ભોગવવા માટે અનેક યોનિઓ છે. જો આપણે ત્યાં 56 ભોગ કરીએ છીએ એની એક ભાવના, અનેક ભાવનાઓ છે. એની એક ભાવના એ પણ છે કે આ માનવ દેહમાં તો ભગવત સેવા આપણે કરી, પ્રભુને ભોગ આરોગ આવે, પણ કુલ યોનિઓ તો 84 લાખ છે. તો એક યોનિમાં ભગવત સેવા થઈ, પણ બીજી 83,99,999 યોનિઓનું શું? એમાં તો સેવા થતી નથી. તો એનું ટોટલ કરો ને, 83,99,999 8 3 9 9 9 આમ કરો ને તો છેલ્લે ટોટલ 56 આવે.
એટલે કે આ 56 ભોગ ધરો તો 83,99,999 યોનિઓમાં પણ તમારી સેવા પહોંચી જાય છે. આ એક ભાવ 56 ભોગનો આ પણ છે. એટલે 84 લાખ યોનિઓમાં ભગવત સેવા થઈ. કહ્યું બાકી બધી યોનિઓમાં આ બધું જ સંભવ છે. માનવ દેહ મળ્યો છે તો ગુમાવવો નથી. કારણ કે ફરી ફરી આ માનવ અવતાર ક્યાં મળવાનો? અવતાર માનવીનો ફરીને નહીં મળે, અવસર તરી જવાનો ફરીને નહીં મળે. શું આપણને એમ લાગે છે કે આ જન્મમાં જે મેં કર્મો કર્યા એ કર્મો જોઈને ભગવાન પાછા મને માણસ બનાવશે? કારણ કે જે રીતે માણસ જીવ્યો હોય, જેમ કોઈ નવો એક્ટર આવ્યો હોય ને એક્ટિંગ કરવાના ફિલ્ડમાં, પહેલો રોલ એ જે કરે ને બહુ સારો નિભાવે ને પછી કાયમ એ જ રોલની ઓફર એને મળે. કોઈ જેમ વિલનનો રોલ બહુ સારો કર્યો પછી બધી ઓફર વિલનની જ આવે. એમ ભગવાને રોલ કરવા માટે તમને અહીંયા મોકલ્યા ખરા. જે રોલ કરશો, જેવી રીતે જીવશો, પછી ભગવાન કાયમ એ જ યોની આપશે. ઘણા લોકો આખી જિંદગી વૈતરું કરે, પ્રાણીઓના નામ નથી આપતું. ઘણા લોકો ઝઘડ્યા જ કરે, ઘણા લોકો બીજાનું ઝડપવા મારે. તમે પોતાની રીતે સેટ કરતા જજો. એટલે જે રીતે જીવ્યો હોય ભગવાનને એમ થાય કે આને ખોટો માણસ બનાવ્યો, આને તો આ રીતે જીવવું હતું, આવતા જન્મમાં આને આ જ બનાવીશ. ભગવાને આ સુંદર દેહ આપ્યો. આ દરેક ઇન્દ્રિયોના દેવતાઓ હોય છે. જેમ ઇન્દ્ર હાથનો દેવતા છે, સૂર્ય આંખોના દેવ, આ બધા દેવતાઓ છે. જ્યારે ભગવાન માનવ દેહ આપે અને તમે આ ઇન્દ્રિયોનો દુરુપયોગ કરો તો આ ઇન્દ્રિયોના દેવતાઓ નારાજ થઈ જતા હોય. એ પણ ભગવાનને કહેતા હોય છે કે ભગવાન આને માનવ ન બને. જેમ બે મિત્રો જતા હતા ને કોઈ ભિક્ષુક મળ્યો એટલે પેલા શેઠજીએ ખિસ્સામાંથી પૈસા કાઢી અને પેલાને આપ્યા. એટલે એના મિત્રએ કહ્યું કે આને રૂપિયા આપ્યા. અરે આને રૂપિયા ન અપાય, આ તો હમણાં જઈને કઈ વ્યસન કરી આવશે. ત્યારે પેલાને થયું કે અરે આને ના આપ્યા હોત તો સારું થાત, હવે આવશે ને તો ક્યારે નહીં આપે. એમ ભગવાને આપણને માનવ દેહ આપ્યો પણ કેવલ વિષયો જ ભોગવ્યા. તો જ્યારે ફરી માનવ બનાવવા જશે તો ઇન્દ્રિયોના દેવતાઓ એમ કહેશે અરે આને માનવ દેહ આપ્યો, આ તો ભોગ જ ભોગવવાનો છે. તો ભગવાન પણ કહેશે કે હવે માનવ દેહ આને નહીં આપે. લઈ જાય પ્રેમથી તને કલ્યાણ માર્ગે, લઈ જાય પ્રેમથી તને કલ્યાણ માર્ગે. સંગાત આ ગુરુનો સંગાત, ભાગવત કો ગુરુ બના લો, ફરી ફરી નહીં મળે. કોઈ વ્યક્તિમાં શ્રદ્ધા ન જાગતી હોય તો ગ્રંથને ગુરુ બનાવે. કોઈ ગીતાજીને ગુરુ બનાવે, કોઈ ભાગવતજીને ગુરુ બનાવે, કોઈ રામાયણને ગુરુ બનાવે. કદાચ વ્યક્તિમાં શંકા રહેતી હોય તો વિચારોને ગુરુ બનાવી. એ વિચારમાં જીવવા લાગે, એ વિચારધારાને પકડી. પણ ફરી ફરી આ માનવ દેહ મળશે એની કોઈ ગેરંટી નથી. આ એક અવસર ઠાકોરજી આપ્યો છે, ગુમાવતા નહીં. માનવ સિવાય કોઈ પણ યોની લો, કોઈ યોનીમાં એવી સુવિધા કરી કે તમે લાલનને પધરાવો સેવામાં, ખોળામાં લો, શિંગાર કરો, એને ભોગ ધરો, એને પોઢાવો, એના કીર્તન ગાઓ, એની માળા ફેરવો. માનવ સિવાય કોઈ યોનીમાં સુવિધા છે? તો જે કામ આ યોની સિવાય બીજા કોઈ યોનીમાં ન થઈ શકે એ જ આ યોનીનું લક્ષ્ય હોવું જોઈએ. બાકી બધું તો બધું થવાનું જ છે. આ કામ નહીં થાય, લાવ આ જન્મ મેં આ કામ કરી. સુરદાસજી તો એટલે જ કહે છે, જેમ કોઈ એક વ્યક્તિ એક ધોરણમાં નપાસ થયો, કોઈ છોકરો, ફરી એ જ ધોરણમાં બીજા વર્ષે જતા એને શરમ આવે. એમ થાય કે પાછું એ જ ક્લાસમાં જવાનું, એ જ સ્ટુડન્ટ બધા આગળ જતા રહ્યા હોય ને મારે પાછા એમ જ જવાનું.
સુરદાસજી કહે કે જેમ એક વિદ્યાર્થી નપાસ થાય પાછું એ ધોરણમાં જતા એને શરમ આવે, પણ હે મનુષ્ય, વારે ઘડીએ મર્યા પછી ફરી માના કુખે આવીને બેસી જતા તને શરમ નથી આવતી? ફરી ફરી એ ચક્રમાં પડતા તને શરમ નથી આવતી? ફરી ફેલ થઈને ત્યાં, ફરી ફેલ થઈને ત્યાં. આ મોકો છે, આ જન્મમાં તું તરી જજે. કરશું ધર્મ નિરાતે, કહે તું ગુમાન માં. કરશું ધર્મ નિરાતે, કહે તું ગુમાન માં. જે જાય છે ઘડી તે, જે જાય છે ઘડી તે, ફરીને નહીં મળે. જે ઘડીઓ જઈ રહી છે, 1 2 3 4 5, આ 5 સેકન્ડ તમને દુનિયાનું બધું ધન આપી દઉં પણ પાછી લાવી શકશો? પાછી ના. જીવનમાં બધું પાછું આવશે, વીતી ગયેલો સમય પાછો નથી આવતો. અને એટલા માટે કદાચ બીજું બધું ગુમાવવું પડે તો વાંધો નહીં, સમય વેડફતા નહીં, સમય ગુમાવતા નહીં. કારણ કે જીવનનો અંત સમય હોય અને જીવનમાં બધું જ ભેગું કરેલું તમે યમરાજને કહી દો કે આ બધું જ લઈ જાઓ, મને 10 મિનિટ આપો. 10 મિનિટ વધારાની મળે તો કિંમતી શું થયું? 10 મિનિટ કે બધું જ? આપણે આખો દિવસ ખાલી સવારે ચામાં ખાંડ ઓછી હોય ને તો આખો દિવસ મોં ફુલાવીને ફરે માણસ. વિચાર કરો, અરે ખાંડ તો પાછી આવશે, આ એક દિવસ ગયો ને પાછો નહીં આવે. મહત્વનો સમય છે. ઋષભદેવજી ઉપદેશ આપતા સમજાવે છે, ભગવાનની ભક્તિ કરી લેજો. ભરતજી પુત્ર થયા, રાજા બન્યા છે, શ્રેષ્ઠ રાજા થયા. કહેવાય છે કે આ ભરતજી પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. સમય આવ્યો, રાજપાટ છોડી વનમાં આવ્યા છે. ભાગવતજીના દરેક કથાઓમાં રાજાઓના ચરિત્રમાં જોશો ને એટલે અમુક સમય સુધી રાજ કરે, પછી બધાનું કલ્યાણ કર્યા પછી આત્મકલ્યાણ માટે લાગી જાય. એ માણસે પણ એટલે તો આપણે ગણતરીમાં ઉંમરમાં પણ કહીએ 51 52, એટલે આપણને યાદ અપાવે 1 1 1, પણ આપણે 53 પણ હજી આ બાકી છે, 54 પણ હજી આ બાકી છે, 56 હજી આ બાકી, 57 58 વન અને પણ આ બંનેમાં આપણે અટવાયેલા રહીએ. ગયા વનમાં નદી કિનારે એક નાનકડી કુટિયા બાંધી લીધી. નક્કી કર્યું છે હરિનું ભજન કરી હરિને પામવા છે, જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું છે. રોજ સવાર પડે નદીમાં સ્નાન કરવા જાય, સ્નાન કરીને આવે, હાથમાં માળા લઈને બેસી જાય, ભગવત ધ્યાન કરે, આખો દિવસ હરિની ભક્તિમાં ગાળે. પણ સમય ક્યારે કરવટ લે ને ખબર પડતી નથી. જીવન ક્યારે કઈ ક્ષણે ધારેલું બધું ફેરવી દે કોને ખબર. એકવાર સવારે ઉઠી સ્નાન કરવા માટે ગયા છે નદીમાં. રોજ સવારે કટી સુધી જલમાં ઉભા રહે, સૂર્યોદય થાય એટલે હાથમાં અર્ઘ લઈને સમર્પિત કરે સૂર્યનારાયણને. અને એકવાર જ્યારે આંખો બંધ કરી અને જલ અંજલિમાં ભરી રહ્યા હતા, સિંહની ત્રાડ સંભળાઈ. ત્રાડ સંભળાઈને કેટલાક હરણાઓ જળ પીવા આવેલા, એમાં એક હરણી ગર્ભવતી હતી. સિંહની ત્રાડ સાંભળીને ગભરાઈ ગઈ હરણી અને છલાંગ લગાવી દીધી નદીમાં. ગર્ભવતી હતી ને પ્રસવ થઈ ગયો એનો બીકને કારણે. અને જ્યાં આ જલ લેવા ગયા નદીનું, અને બચ્ચું તણાતું તણાતું રાજાના હાથમાં આવી ગયું. અરે નવજાત બચ્ચું હરણ, અરે ક્યાંથી આવ્યું, એની માં ક્યાં ગઈ હશે? તુરંત એને લઈને ઉચકીને આવ્યા નદીના કિનારે પોતાની કુટિયામાં. આ કિનારે જે કુમળું કુમળું લીલું લીલું ઘાસ ઉગ્યું હતું તોડીને લાવ્યા, હરણના બચ્ચાને ખવડાવવા લાગ્યા. દયા બહુ સારી વાત હતી, પણ દયા ક્યારે મોહ બની ગઈ રાજાને ખબર ન પડી. એને બચાવ્યું, પછી એને એના જીવન માટે વનમાં છોડી દેવું જોઈએ.
ત્યાં જ એનું જીવન છે. પણ હવે એવો વિચાર થયો કે હું નહીં સાચવું તો આને કોણ જીવાડશે? બસ દયા ને મોહમાં આટલો જ ફરક. દયા બહુ સારી વાત છે કે એને મદદ કરીને એને જીવનમાં એના જીવનથી મુક્ત કરી, એને જીવનમાં એને સ્વતંત્રતા આપી દેવી. પણ હવે હું ખવડાવીશ તો ખાશે, હું બચાવીશ તો બચશે, હું જીવાડીશ તો જીવશે. આ હું વચ્ચે આવી ગયો, અને જ્યાં હું વચ્ચે આવે ત્યાં મોહ બની જાય દયા. હવે તો માળાએ ફેરવતા હોય ને, આમ હરી 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 કરતા આંખ ખોલે અને હરણ 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 થવા લાગ્યું. હરી હરી ભૂલાવા લાગ્યું ને હરણ હરણ થવા લાગ્યું. આપણી જોડે એમ જ થાય ને, સેવા કરવા બેઠા હો ને ફોનની ઘંટડી વાગે તો માનજો હરણ કૂદ્યું. આ હરણ કરી જાય, હરણ મનનું હરણ જે કરી જાય હરણ. માળા કરવા બેઠા હો ને ડોરબેલ વાગે માનો હરણ કૂદ્યું. એક હરણ કે કારણે ભરત ધરી મૃગ દેહ, એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દેહ, અરે તુલસી વાકી કહા ગતિ જો સબસો કરત સને. તુલસીદાસજી એ જ કહે કે ભરતજીનું મન એક હરણમાં ગયું તો બીજા જન્મમાં હરણ બન્યા. તો હે માણસ, તું તો કેટલા જોડે મન જોડીને બેઠો છો? તને તો કેટલામાં મોહ છે, તને તો એમ લાગે બધું હું જ ચલાવું છું. તારું શું થશે? એમ તુલસીદાસજી પ્રશ્ન જગાવે છે. એવો મોહ હરણમાં થઈ ગયો કે હરી હરી તો સાવ ભૂલાઈ ગયું. આખો દિવસ હરણ 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 થવા. એક વાર હરણનું ટોળું હરણના બચ્ચાને દેખાયું અને એને થયું મારા સ્વજનો તો આ છે, અને હરણનું બચ્ચું પોતાના સ્વજનોની સાથે જતું રહ્યું. ભરતજીનું મન હરણમાં રહી ગયું. થયું ક્યાં ગયું હશે, શું થતું હશે એને, અને કોઈ મારી તો નહીં નાખ્યું હોય ને, એક શું ખાતું હશે, મારા વગર એને કેમ ગમતું હશે? હરણને યાદે નથી ને હરણ હરણ કરે છે. અને એમ કરતા કરતા દેહ પડ્યો. અંતે જ્યાં મતિ હોય ત્યાં ગતિ થાય, એમ શાસ્ત્ર કહે છે. હરણમાં મતિ રહી તો હરણ યોની મળી, પણ પૂર્વ જન્મનું યાદ રહ્યું. અન્ન જળનો ત્યાગ કરીને હરણનો દેહ છોડ્યો. બીજા જન્મમાં બ્રાહ્મણ કુળમાં જન્મ થયો. બ્રાહ્મણ કુળમાં જન્મ થયો. નક્કી કર્યું છે હવે મન ક્યાંય ફસાવા દેવું નથી. જળની જેમ રહેવું છે. લોકો ગામવાળા એમને જળ ભરત કહેવા લાગે. જે મળે એનો સ્વીકાર, ન કોઈ પ્રેમ, ન કોઈ મોહ, ન કોઈ વિરોધ. તટસ્થ ભાવે રહેવું. તટસ્થ નદીનો તટ હોય ને કેવું હોય, ક્યારેક એમાં પૂર આવે ને ક્યારેક દુકાળ આવે, પણ તટ એની જગ્યાએ જ રહે. એમ સંજોગો સુખ અને દુઃખના વહેતા જાય નદીના પાણીની જેમ. પણ ભરતજીએ નક્કી કર્યું છે કે મારે ક્યાંય તણાવવું નથી. તટની જેમ સ્થિત રહેવું છે, તટસ્થ રહેવું છે. ભાઈઓ પણ કંટાળ્યા કે આ તો કોઈ કામનો નથી, ચાલ ખેતરનું ધ્યાન રાખ. પણ ત્યાંય બધાને પશુ પંખીઓને ખવડાવવા લાગ્યા. ખીજાઈને ભાભીઓએ કહ્યું તું ઘર છોડીને જતો રહે. એટલે કે જેવા ભગવાનની ઈચ્છા. અહીંયા તો ક્યાંય કોઈ વસ્તુનો આગ્રહ જ મનમાં નથી, ન ક્યાંય પ્રેમ, ન ક્યાંય દ્વેષ. સહજ ભાવ, સ્વીકૃતિ સાથે જીવે છે. આગળ ચાલ્યા. રહુગણ રાજાની સવારી જતી હતી. પાલખીમાં બેસીને રહુગણ રાજાને પૂર્વમાં કપિલ ભગવાનનો સત્સંગ કરવા માટે જવું હતું, અને એમાં પાલખી ઉચકનારો એક કહાર બીમાર પડી ગયો. બીમાર પડી ગયો એટલે રાજાએ કહ્યું કે જાઓ ગામમાં કોઈ ગોતીને લાવો, કોઈ મજબૂત વ્યક્તિ મળે અને એ પાલખી ઉચકે તો આપણી યાત્રા આગળ ચાલે. અને પાલખી વાળા શોધવા નીકળ્યા અને સામેથી જડ ભરતજી દેખાયા. તું પાલખી ઉચકીશ? ચલ રાજા બોલાવે છે. ચલો, જેમ ભગવાનની ઈચ્છા. જોડાઈ ગયા, પાલખી ઉચકવા લાગ્યા. આગળ આગળ પાલખીમાં ચાલે, પણ આમને તો બધામાં ઈશ્વરના દર્શન થાય છે. રસ્તામાં ક્યાંક કીડી મકોડાની હારમાળા દેખાય અને જડ ભરતજીને એમ લાગે આ તો બધા પરમાત્માના સ્વરૂપો છે, અને બધામાં આત્મભાવ રાખનારા એ જડ ભરતજી ભય લાગે ક્યાંક મારો પગ ન પડી જાય એટલે કૂદકો મારે. કૂદકો મારે એટલે પાલખી ઊંચી થાય ને રાજાનું માથું ભટકાય. એ જોઈને ચાલ, ધ્યાન રાખ ચાલવામાં. એક વાર કર્યું, બીજી વાર આમ થયું, ત્રીજી વાર આમ થયું, એટલે હવે પિત્તો ગયો રાજાનો. ઉભા રાખો પાલકી વાળાને કહ્યું. નીચે ઉતરી જડ ભરતજીને જેમ તેમ બોલવા લાગ્યા. તું બહુ દુબળો પાતળો છે, તારાથી ચાલતું નથી, તાકાત નથી તારામાં.
જેમ તેમ જ્યારે રાજા બોલવા લાગ્યા ત્યારે ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો જોઈએ. અને ત્યારે ભરતજીએ કહ્યું, આ જાડો, દુબળો, ગોરો, કાળો, આ બધા તો દેહના ધર્મો છે, હું તો આત્મા છું. અને જ્યારે આ શબ્દ કર્ણમાં પડ્યા, આંખો ખુલી ગઈ રાજાની. અરે આ કોઈ સાધારણ નથી લાગતા. ચરણોમાં પડ્યા, આપ કોણ છો? આપનો પરિચય આપો. અને ત્યારે ભરતજીએ પોતાનો પરિચય આપતા કહ્યું, અદ્ભુત સંવાદ થયા છે બંનેની વચ્ચે. મનની સ્થિતિઓ પર ચર્ચા થઈ, ભવાત્મીનું વર્ણન આવ્યું, જ્યોતિષ શાસ્ત્રનું વર્ણન આવ્યું, નવખંડ, 7 સમુદ્ર અને અનેક પ્રકારની ચર્ચાઓ, ખગોળ ભૂગોળની સમગ્ર ચર્ચાઓ ભાગવતજીમાં છે. પૃથ્વી ગોળ છે, હમણાં 200 વર્ષ પહેલા વૈજ્ઞાનિકો ગોત્યું, અને આપણે ત્યાં શાસ્ત્રોમાં પહેલેથી શબ્દ હતો ભૂગોળ. હજારો વર્ષ પહેલા આપણા મુનિઓએ જે જ્યોતિષ શાસ્ત્રનું કેલેન્ડર આપ્યું છે કે આ દિવસે ગ્રહણ લાગશે, આ દિવસે અમાવસ્યા આવશે, આ દિવસે પૂર્ણિમા આવશે, આજે પણ એ જ પ્રમાણે બધું જ ચાલે છે. 50 વર્ષ પછી પણ ગ્રહણ ક્યારે આવશે, આપણા જ્યોતિષ શાસ્ત્ર કહી આપે કે 50 વર્ષ પછી આવશે. આપણે અત્યારે જ્યારે પણ ગ્રહણ ને હોય ને તો બહુ જ ટીવીમાં ને બધું જોવા મળે કે આ તો 200 વર્ષમાં ગ્રહણ થયું છે, 200 વર્ષમાં એકવાર આવું થાય, આ તો જોવા જેવું છે. અરે પેલું તો 200 વર્ષમાં પાછું થશે, પણ આ જે સેકન્ડ છે ને એ તો કરોડો વર્ષમાં પાછી નથી આવવાની. એટલે 200 વર્ષે પાછું થનારા જોવાની ઈચ્છા રાખીએ છીએ, એને જ સાચવવાની ઈચ્છા રાખીએ છીએ, પણ આ દરેક સેકન્ડ એવી છે જે કરોડો વર્ષમાં પાછી નથી આવવાની. એટલે એક એક ઘડી મૂલ્યવાન છે. ઈશની જ્યોતિ એટલે જ્યોતિષ, આખું શાસ્ત્ર છે, વેદાંગ છે, અદ્ભુત એના ગણિતો છે. જોનારા ખોટા આવી ગયા એટલે શાસ્ત્રો ખોટા લાગવા માંડ્યા આપણને. અદ્ભુત એના કેવા સંશોધનો છે, આજે પણ એક આશ્ચર્ય પ્રમાણી શકે એવું આખું જ્યોતિષ શાસ્ત્ર છે. અહીંયા વંદન કરીએ. નરકોનું વર્ણન કર્યું છે. 5મા સ્કંદે વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. 6ઠ સ્કંદ પોષણ લીલા, 19 અધ્યાય. 6ઠા સ્કંદની લીલા છે પુષ્ટિ લીલા, પોષણ. પોષણમ તદનુગ્રહ. પોષણનો અર્થ થાય અનુગ્રહ, કૃપા. આપણા માર્ગને આપણે કહીએ પુષ્ટિ માર્ગ. પુષ્ટિનો અર્થ થાય પોષણમ તદનુગ્રહ, પુષ્ટિનો અર્થ થાય અનુગ્રહ, પ્રભુની કૃપાનો માર્ગ. એટલે કે આ માર્ગમાં આપણે નથી ચાલતા, પ્રભુ કૃપા કરી આપણને ચલાવે છે. આપણે સેવા નથી કરતા, ઠાકોરજી કૃપા કરીને આપણા હાથે સેવા લે છે. આ માર્ગમાં કરાવનારા જ પ્રભુ છે. એમની કૃપા હોય એના જ હૃદયમાં પ્રભુ પ્રત્યે પ્રેમ આવે. એની કૃપા હોય એને જ ઠાકોરજીની સેવા પધરાવવાની ઈચ્છા થાય. એની કૃપા હોય એ જ બ્રહ્મ સંબંધ લે. એની કૃપા હોય તો જ કટોરી મિશ્રી ઠાકોરજીને ધરી શકે. બાકી આપણી ઈચ્છાથી કંઈ થતું નથી. ઈચ્છાઓ તો ઘણી કરીએ, ક્યાં બધી પૂરી થાય? આપણી ઈચ્છામાં પ્રભુની ઈચ્છા ભળે, એની કૃપા ભળે તો જ આપણા મનોરથો પૂરા થાય. આ પોષણ લીલા. અજામિલ આખ્યાન આવ્યું. અજામિલ નામનો બ્રાહ્મણ હતો. એકવાર એક વનમાંથી જતો હતો અને એક જગ્યાએ એની નજર એવી પડી કે એની બુદ્ધિ બગડી ગઈ. અને એટલા માટે આપણે કહીએ ને, મન બગડે એવું જોવું નહીં, મન બગડે એવું વાંચવું નહીં, મન બગડે એવું બોલવું નહીં. આપણે તો એકવારમાં શું છે, પણ બધી શરૂઆત એકવારથી જ થતી હોય છે. એવી બુદ્ધિ બગડી કે બ્રાહ્મણોનું બધું જ કર્તવ્ય મૂકી દીધું. ગણિકાને રાખીને ગણિકા સાથે રહેવા લાગ્યો. એકવાર એ ગામમાં સંતો પધાર્યા, મહાત્માઓ પધાર્યા. પૂછ્યું ત્યાં બેસેલા લોકોને કે અહીંયા કોઈ આદર્શ સારો બ્રાહ્મણ છે જેના ઘરે અમે ભોજન પ્રાપ્ત કરીએ. યુવાનો બેઠા હતા ને એમને થયું કે લાવો મજાક કરીએ, આ મહાત્માઓ આવ્યા છે. કે હા, અમારે ગામમાં બહુ સારો બ્રાહ્મણ. કોણ? કે અજામિલ. અજા એટલે માયા, માયાથી જે ભળેલો છે એ અજામિલ છે.
આદર્શ બ્રાહ્મણ છે, એના ઘરે જશો તો પવિત્ર ભોજન આપને મળશે. અને મહાત્માઓ આવ્યા. અજામિલ બહાર ગયો હતો. જે ગણિકા સાથે રહેતો એ ગણિકા ઘરમાં હતી અને એ ગર્ભવતી હતી. મહાત્માઓ આવ્યા, સમજમાં આવી ગયો કે આ ગલત સરનામું આપણને મળ્યું છે, પણ ગયા છીએ. કહ્યું કે તારે ત્યાં ભોજન પામી. કારણ કે મહાત્માઓ જેના ઘરમાં પગ ચરણ પધરાવે એ ઘરનું કલ્યાણ કરીને જ પધારે છે. થયું કે આના ઘરમાં પ્રવેશ કર્યો છે તો આના ઉપર કૃપા કરવી છે. ભોજન પ્રાપ્ત કર્યું. કહ્યું કે અમને દક્ષિણા આપો. કહ્યું કે અરે મારી પાસે તો કાંઈ જ નથી, જે હતું એ બધું વેચી કરીને આપના માટે ભોજન કરાવ્યું, હવે આપવાનું મારી પાસે છે નહીં કાંઈ. ભોજન કરાવ્યું છે તો દક્ષિણા આપવી પડશે. શું જોઈએ દક્ષિણામાં? કે અમારે બીજું કાંઈ દક્ષિણામાં જોઈતું નથી, ખાલી તું એટલું વચન અમને આપ. તું ગર્ભવતી છું, તારે જે બાળક થાય એનું નામ તું નારાયણ રાખીશ, એટલું વચન આપ. મહાત્મા વિચાર કર્યો કે અજામિલ એમ તો ભગવાનનું નામ નહીં લે, પણ પુત્રનું નામ જો નારાયણ હશે તો દિવસમાં 4 વાર નારાયણ ઉચ્ચાર કરશે ને તોય ભગવાન એના પર કૃપા કરી દેશે. બાળક થયું. અજામિલને બહુ જ પ્રિય છે. આખો દિવસ નારાયણ અહીંયા આવ, નારાયણ આ લાવ, નારાયણ આ કર, નારાયણ અહીંયા જાઓ, નારાયણ 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 આખો દિવસ કર્યા કરે. 88 વર્ષનો થયો અજામિલ. યમદૂતો દેખાયા, ગભરાયો, મારું મૃત્યુ આવ્યું છે, ડર્યો અને પોતાના પુત્રને પુકાર કર્યો, નારાયણ. દીકરાએ તો ન સાંભળ્યું, પણ પરમ પિતાએ સાંભળી લીધું. ભગવાને પોતાના પાર્ષદો મોકલ્યા છે. અહીંયા યમદૂતો આવ્યા છે. યમદૂતોને પાર્ષદોની વચ્ચે ચર્ચા થઈ છે. યમદૂતો કહે, અરે આ પાપી છે, બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણનું કર્તવ્ય કર્યું નથી, આને તો યમલોક લઈ જઈશું. ભગવાનના પાર્ષદો કહે, પણ આને અંત સમયમાં ભગવાનનું નામ લીધું છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અઘમ પુંસો દહે દેદો યથા નલઃ. પાર્ષદોએ તર્ક આપતા કહ્યું કે ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે. અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો એને બાળી જ નાખે છે. એમ ભગવાનનું નામ જાણતા કે અજાણતા લેવાય એ જીવના સમસ્ત પાપોને બાળી નાખતું હોય. ભાય કુભાય અનખ આલસહુ, કોઈ પણ રીતે લીધેલું ભગવાનનું નામ ક્યારે પણ નિષ્ફળ જતું નથી. અને એટલા માટે એક આદત જ પાડી દો, ભગવદ નામ લેવું એ મન ઉપર આધારિત ન રાખો, એને આદત બનાવી દો. કારણ કે જ્યારે છેલ્લી ઘડી હશે ત્યારે મન તમારા કંટ્રોલમાં નહીં હોય કે તમને ભગવાનનું નામ લેવાની સૂઝ હોય. પણ જો આદત હશે ને અને છેલ્લી ઘડીએ પણ ડોક્ટર ઇન્જેક્શન મારશે અને દુખશે અને આદત વશ પણ હે હરી નીકળી ગયું તોય ભગવાન તમારો ઉદ્ધાર કરી દેશે. એટલે ભગવદ નામ આદત બની જવું જોઈએ. આગળ દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિ, નારદજીના શ્રાપની કથા, દક્ષ પ્રજાપતિ 60 કન્યાઓના વંશનું વર્ણન આવ્યું છે. બૃહસ્પતિએ દેવતાઓનું ગુરુપદ ત્યાગી દીધું, ઇન્દ્રએ અપમાન કર્યું એટલે બૃહસ્પતિએ દેવતા પદ ગુરુપદ ત્યાગ્યું. ગુરુ વગરના થઈ ગયા દેવતાઓ, અને ગુરુ વગરના થવું એટલે ભય. ક્યારે પણ અસુરો ચડાઈ કરીને સ્વર્ગ લઈ લે. વિશ્વરૂપને ગુરુ બનાવે, વિશ્વ ગુરુપદ સ્થાપ્યા અને નારાયણ કવચની વિદ્યા વિશ્વરૂપે આપી. માં અસુર કુળની હતી એટલે યજ્ઞમાં કંઈ પણ ભાગ આવે તો થોડો અસુરોને આપી દેતા, અને અસુરોને આપી દેતા. ખબર પડી ઇન્દ્રને અને એણે ગુરુ હત્યા કરી નાખી. બ્રહ્મ હત્યા થઈ. આવ્યો ક્રોધ ત્વષ્ટાને, મારા પુત્રને માર્યો છે ઇન્દ્રે, હું યજ્ઞ કરીશ અને યજ્ઞમાંથી પુત્ર પ્રગટ કરીશ, અને એવો પુત્ર પ્રગટ કરીશ જે ઇન્દ્રનો વધ કરે. વિશાળ યજ્ઞનું આયોજન કર્યું છે. સ્વાહા સ્વાહા કરીને ઋષિ મુનિઓ આહુતિઓ આપી રહ્યા છે. પણ યજ્ઞના મંત્રોમાં ભૂલ પડી. ઇન્દ્રને મારે એની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુર પ્રગટ થયો. વિકરાળ છે, વિશાળ છે. યુદ્ધ લડવાની તૈયારીઓ થઈ છે. દેવતાઓની સાથે ચઢાઈ કરી છે. દધીચી મુનિએ પોતાના અસ્થિઓ આપ્યા છે, વજ્ર બનાવ્યું. વજ્રમાં પરમાત્માએ પ્રવેશ કર્યો છે. ઐરાવત હાથી પર સવાર થઈ ઇન્દ્ર યુદ્ધ લડવા માટે આવ્યો છે. અને જ્યાં વૃત્રાસુર લડવા જાય અને વૃત્રાસુરની દ્રષ્ટિ પડી એ વજ્ર ઉપર, અને વજ્રમાં ભગવાનના દર્શન વૃત્રાસુરને થયા. અરે મારું મૃત્યુ નિશ્ચિત છે.
આ વજ્રમાં મને ભગવાન દેખાયા. સ્તુતિ કરી છે વૃત્રાસુર. વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જે મહાપ્રભુજીએ ચતુશ્લોકી ગ્રંથમાં, ષોડશ ગ્રંથમાં સમજાવ્યા, એવા જ ચતુર્વિધ પુરુષાર્થ વૃત્રાસુરે એની સ્તુતિમાં કયા છે. વૈષ્ણવનો ધર્મ કયો, અર્થ કયો, કામ અને મોક્ષ શું છે, એ ચતુર્વિધ પુરુષાર્થની ચર્ચાઓ છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહી, કામો હરિર્દિદૃક્ષૈવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવ. પૂજ્ય પિતૃચરણ પધારી રહ્યા છે, આપણે બધા જ એમનું અભિવાદન કરતા. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી, યમુનાજી કી બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી, યમુનાજી કી બલિહારી. ओ यमुनाजी की बलिहारी, महारानी माँ की बलिहारी. यमुनाजी की बलिहारी, महारानी माँ की बलिहारी. वल्लभ विठ्ठल गिरधारी, यमुनाजी की बलिहारी. वल्लभ विठ्ठल गिरिधारी, यमुनाजी की बलिहारी. हो जय यमुना श्री गोवर्धननाथ, महाप्रभु श्री विठ्ठलनाथ. जय यमुना श्री गोवर्धननाथ, महाप्रभु श्री विठ्ठलनाथ. कुंडे कुंडे चरणामृत ले, अपनो जन्म सफल कर ले. कुंडे कुंडे चरणामृत ले, अपनो जन्म सफल कर दे. तू रमण रीतिमा लोटी ले, रास लीलानु सुख निरखी ले. तू रमण रेतिमा लोटी ले, रास लीलानु सुख निरखी ले. श्री वल्लभ ताली बजाते हुए. गिरधारी, यमुना जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरिधारी, यमुना जी की बलिहारी. यमुना जी की बलिहारी, महारानी माँ की बलिहारी. यमुना जी की बलिहारी, महारानी माँ की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी, यमुना जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरिधारी, यमुना जी की बलिहारी. કૃષ્ણ કનૈયા लाल की जय, ગોવર્ધન नाथ की जय. પરમ શ્રદ્ધેય બિરાજમાન પૂજ્ય શ્રી પિતૃચરણ, બ્રજરાજ બાવા, પ્રથમેશ બાવા એવં આ દિવ્ય કથાનું રસપાન કરી રહેલા સર્વ આત્મીજનો, વૃત્રાસુરના પ્રસંગમાં આપણે પ્રવેશ કર્યો હતો. અસુર છે પણ ભક્ત છે. મૃત્યુ જોઈ મૃત્યુમાં પણ ભગવાનના દર્શન કર્યા. મૃત્યુ થશે એનો અફસોસ નથી, ભગવાનના હાથે મારી ગતિ થવાની છે એનો આનંદ છે. અદ્ભુત યાચના કરી છે. વૈષ્ણવના ચારે પુરુષાર્થની જે ચર્ચા કરી રહ્યો હતો, પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ, પ્રભુની દાસતા એ જ આપણો ધર્મ છે. અર્થો હરિરેવહી, અર્થરૂપ પોતે પરમાત્મા છે. કામો હરિર્દિદૃક્ષૈવ, ભગવાનને જોવાની લાલસા એ જ વૈષ્ણવનું કામ છે. અને મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવમ, ભગવાનના ચરણમાં ચિત્ત લાગી જવું એ જ વૈષ્ણવની મુક્તિ છે. એક સાધારણ વ્યક્તિના ધર્મ અર્થ કામ અને મોક્ષ અને બીજા વૈષ્ણવના ધર્મ અર્થ કામ અને મોક્ષ બંને બિલગ છે, અલગ છે. અને એટલા માટે અહીંયા ચારે પુરુષાર્થોને બતાવે. અહમ હરે તબ પાદૈક મૂલ દાસાનુ દાસો ભવિતાસ્મિ ભૂય,
મનસ્મરેતા સુપતેર ગુણાસ્તે ગૃણિત વાક કર્મ કરો તુ કાય. મારું મન આપનું સ્મરણ કરે, મારી વાણી આપના ગુણગાન કરે, આપની સેવા એ જ અમારો ધર્મ છે. પ્રભુ કહે કંઈક તો મારી પાસે માંગ. વૃત્રાસુર કહેવા લાગ્યા, આપને માંગ્યા પછી આપનાથી માંગવાની ઈચ્છા જ થતી નથી. માંગવાનું કહો તો હું આપને માંગુ છું, કારણ કે આપ જેને મળી ગયા અને જેનું બધું જ છે એ આપણો થયો તો બીજું શું બાકી છે. એક ભક્તને ત્યાં ભગવાન ગયા કે લાવ મારા ભક્તની પરીક્ષા કરું. જ્યાં ઘરમાં પ્રવેશ કર્યો અને આંગણામાં પ્રવેશ્યા, ઝાંપો ખોલીને ભક્ત આવ્યો સ્વાગત કરવા, પ્રભુ પધારો પધારો. અને ત્યાં જ ભગવાને કર્યો કે આ આંગણામાં પડેલી ગાડી કોની છે? તો કે પ્રભુ આપની છે. અંદર આવ્યા ડ્રોઈંગ રૂમમાં, ટીવી હતું, પૂછ્યું આ ટીવી કોનું છે? તો પ્રભુ આપનું છે. આ સોફા કોના છે? તો કે આપના છે. જે જે વસ્તુ બતા આ કોનું? તો કે આપનું. આખા ઘરમાં ફર્યા, જે જે વસ્તુ કિંમતી દેખાય પૂછ્યું પરમાત્મા આ કોનું, આ કોનું, આ કોનું? પ્રભુ આપનું. અને ફરતા ફરતા એના સેવાના રૂમમાં ગયા. અને જ્યાં સેવાના રૂમમાં મંદિરમાં ઠાકોરજી બિરાજ્યા હતા અને ત્યારે ભગવાને કહ્યું કે આ ભગવાન કોના? ત્યારે ભક્તે કહ્યું બધું આપનું, પણ આ મારા છે. પ્રભુ આપ મારા છો, કારણ કે જેનું બધું જ છે એ મારો થઈ ગયો તો આપ મળે બધું મારું લાગે છે. કામ પુરુષાર્થમાં કહ્યું ભગવાનને જોવાની લાલસા. અહમ હરે તવ પાદૈક મૂલ. આ ધર્મ પુરુષાર્થને સમજાવતા કહ્યું આપના ચરણ કમળનો આશ્રય કરેલા ભક્તોના દાસનો દાસ થાવ. અર્થમાં કહ્યું કે આપને છોડીને બીજું કાંઈ જોઈતું નથી. અને કામ પુરુષાર્થ સમજાવતા કહ્યું અજાત પક્ષા ઇવ માતરં ખગા સ્તન્યમ યથાવત સતરા ક્ષુધાર્થા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષન્ના मनोरविंदाक्षदिदृक्षते त्वां. आपको देखने की लालसा मेरे चित्त में जगे, मेरी आंखों में जगे. आंख खुले तो आप दिखाई दो, ऐसी लालसा, आपको देखने की लालसा. એટલે તો ત્યાં અક્ષણ બતામ ફલ ઇદમ એમ વેણુ ગીતમાં ગોપીઓએ કહ્યું. ત્યાં હરણીઓ જ્યાં ભગવાનને જુએ છે, વેણુ ગીતમાં પૂજામ દધુવિરચિતામ પ્રણયાવલોકૈ, માનો નેત્રોથી પૂજા કરે છે પ્રભુ. અહીંયા વૃત્રાસુર કહે આપને જોવાની કેવી લાલસા મારા મનમાં આવે. અજાત પક્ષા ઇવ માતરમ ખગા. નાના નાના ચકલીના બચ્ચા હોય ને, જેની હજી પાંખોય ન ફૂટી હોય અને હમણાં ઘોંસલામાં બેઠા છે, ઉડી નથી શકતા, ભૂખ્યા થયા છે. માં ચણ લેવા ગઈ છે અને મોઢામાં ચણ દબાવી અને માને આવતી જુએ અને ચકલીના બચ્ચાઓ ચી 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 કરી આખું આકાશ ગજવી નાખે. એ માને જોઈને કેવો આનંદ એમના મનમાં આવે. પ્રભુ આપને જોઈને આવો આનંદ મારા ચિત્તમાં જાગે. પણ પાછું થયું પાંખો ફૂટી જાય પછી ક્યાં માની રાહ જુએ છે. એટલે કહ્યું સ્તન્યમ યથા વત્સ તરાક્ષુદાર્થા. જેમ પેલું વાછરડું બાંધી રાખ્યું હોય અને ગાયને ચરાવવા માટે ખેડૂત લઈ ગયો હોય જંગલમાં, આખો દિવસનું ભૂખ્યું થયેલું વાછરડું માને મળવા માટે લાલાયિત થયું હોય અને હજી માં આખા દિવસથી દેખાઈ નથી. અને જ્યાં માં આવતી દેખાય, ગાય આવતી દેખાય અને વાછરડાને છોડે ખેડૂત, કૂદકું મારતું મારતું એ વાછરડું સીધું થનમાં મુખ નથી મારતું, પણ માની આજુબાજુ કૂદકાઓ મારે. માને મળવાની એ ઉત્કંઠા, એ ઉત્સવ એના મનમાં હોય છે. એમ પ્રભુ આપને મળવાની આવી ઉત્કંઠા મારા મનમાં આવે. પણ થયું કે દૂધ પીવાનું છોડી દે પછી ક્યાં રાહ જુએ. એટલે કહ્યું પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના. એક પ્રિયા પોતાના પ્રિયતમની જેમ પ્રતીક્ષા કરતી રહે, એમ પ્રભુ સદાય એ પ્રિયતમાની જેમ હું આપની પ્રતીક્ષા કરતો રહું. આ જ ભક્તનો કામ પુરુષાર્થ. પેલી એક સ્ત્રી પોતાના પ્રિયતમને મળવા માટે દોડી, સામે ઊભો હતો, પ્રિયતમને દોડે એટલામાં કોઈ નમાજ પડતો હતો અને એના પીઠ ઉપર પગ મૂકીને ભાગી ગઈ.
મળીને પાછી આવી એટલે પેલો નમાજ પढ़નારો વ્યક્તિ નારાજ થયો કે ઇતના ભી પતા નહીં ચલતા કે મેં નીચે નમાજ પढ़ રહા હું, તને એટલું ભાન નથી કે મારી પીઠ ઉપર પગ મૂકીને જતી રહી તું. ત્યારે પેલી સ્ત્રી બે હાથ જોડીને ક્ષમા માંગીને કહ્યું કે ક્ષમા કરજો, પણ હું મારા લૌકિક પ્રિયતમને મળવા દોડી તોય મને ભાન ન રહ્યું કે મારી નીચે કોણ છે. તો તમે તો તમારા અલૌકિક પ્રિયતમને મળી રહ્યા હતા, તમને કેમ ભાન રહ્યું કે ઉપરથી કોઈ ગયું છે? आप तो खुदा की बंदगी कर रहे थे ना, आप तो अपने अलौकिक प्रियतम से मिल रहे थे, आपको कैसे पता चला कि कोई ऊपर से गया? આ કામ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થને વર્ણન કરતા વૃત્રાસુર કહે છે કે મમોત્તમ શ્લોક જને સુસખ્યમ સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભી તન્માયયાત્માત્મજદારગે સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. मेरा मन भगवान के अलावा और कहीं न लगे, ક્યાંય મારું મન ફસાય નહીં અને ચિત્ત ભગવાનના ચરણોમાં ચોંટી જાય, એ જ ભક્તોની તો મુક્તિ છે. એને જન્મ મરણના ચક્કરમાંથી નથી છૂટવું, એને તો વારે ઘડી આવવું છે, વારે ઘડીએ વૈષ્ણવ કુળમાં જન્મ લેવો છે, એવા ઘરે જન્મ લેવો છે જ્યાં ઠાકોરજીની સેવા બિરાજતી હોય. એને તો આનંદ લેવા છે અને એનું મન ભગવાનમાં ચોંટે, એ જ એના માટે તો મોક્ષ છે. આમ વૃત્રાસુરના ઉદ્ધારની કથા આવી. ચિત્રકેતુનું આખ્યાન કહ્યું કે પૂર્વજન્મમાં કોણ હતો, અને કહ્યું એ ચિત્રકેતુનું આખ્યાન કહ્યું બાળક નહોતું, બાળક થયું, બીજી રાણીઓને ઈર્ષા થઈ, મારી નાખ્યો, અને રાજા ને રાણી બંને ખૂબ દુઃખી થયા. હર્ષશોક નામનો પુત્ર થયો એમને, આટલા વર્ષે થયો પણ બીજી રાણીઓએ મારી નાખ્યો. થયું કે આટલા વર્ષે બાળક થયું ને એ પણ મરી ગયું. કૃપા કરીને એ જીવાત્માને બોલાવવામાં આવ્યો અને જીવાત્મા સામે આવીને ઊભો છે, અને ત્યારે એને કહેવામાં આવે છે કે આ તારા માતા પિતા તારા શોકમાં રડી રહ્યા છે. અને ત્યારે જીવાત્માએ એટલું કહ્યું કે કયા જન્મના માતા પિતા? મેં તો અનેક જન્મો લીધા છે, દરેક જન્મમાં મારે કોઈ માં હતી, કોઈ પિતા હતા. અને જીવાત્મા પોતાની ગતિ બતાવતા કહે કે જેમ ફૂલ પરથી પવન સુગંધ લઈને જાય, આગળ જાય તો સુગંધ છોડી દે, ક્યાંક દુર્ગંધ મળે તો દુર્ગંધ છોડી દે, એમ જીવાત્મા જ્યારે દેહને છોડે છે ત્યારે પોતાની વાસનાઓને પણ છોડીને આગળ જતો રહે છે. આમ અદિતિ અને દિતિના સંતાનો અને મરુદગણોની ઉત્પત્તિની કથા આવી. પુંસવન વિધિનું વર્ણન આવ્યું. ષષ્ઠમ સ્કંદને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સપ્તમ સ્કંદ ઉતિ લીલા. ઉતિવત કર્મ વાસના. મહાપ્રભુજી કહે 3 પ્રકારની વાસનાઓ છે: સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના. સદવાસના દેવતાઓની છે, અસદવાસના અસુરોની છે, મિશ્ર વાસના મનુષ્યોની છે. 15 અધ્યાયમાં આ ઉતિ લીલાનું વર્ણન કરવામાં આવ્યું. પ્રશ્ન કર્યો છે પરીક્ષિત મહારાજે સુખદેવજીને કે પ્રભુ પક્ષપાતી છે? हर एक कथा में मैं देखता हूं भगवान देवताओं का पक्ष लेते हैं और असुरों को मारते हैं, तो ये तो लक्षण पक्षपात का है और भगवान पे पक्षपात का दोषारोपण हो जाएगा जो भगवान इस तरह तो पक्षपात करेंगे देवताओं का था. तब सुखदेव जी ने कहा कि आवो जो प्रश्न राजसु यज्ञ समय युधिष्ठिर महाराजे કર્યો હતો. શું ભગવાન પક્ષપાતી છે? કહ્યું કે જેમ કોઈ આંગળીમાં વાગી ગયું હોય અને ધરૂર લાગી જાય એટલે ડોક્ટર એમ કે આંગળી કાપી નાખો, નહીં તો આખા શરીરમાં ઝેર ફેલાઈ જશે. તો આંગળી કાપવામાં ડોક્ટરનો કોઈ વેર નથી, પણ આખું શરીર બચાવવું હોય તો આંગળી કાપવી પડે. એમ સંસારનું સ્વાસ્થ્ય જાળવવા માટે ભગવાન અસુરોને મારે છે, દેવોનો પક્ષ લે છે. કારણ કે ભગવાનનું એકમાત્ર ઉદ્દેશ્ય શું છે? ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ધર્મનું સ્થાપન જગતમાં થાય એ જ ભગવાનનું પરમ લક્ષ્ય છે. એ દેવોને મારીને થાય કે અસુરોને મારીને થાય, પણ ભગવાનનું મૂળ લક્ષ્ય ધર્મની સ્થાપના છે. ભગવાન કોઈ પક્ષપાત કરતા નથી. એના ઉત્તરમાં પ્રહલાદની કથા સંભળાવી. કયાદુ ગર્ભવતી છે. હિરણ્યકશિપુને એમ થયું કે મારા ભાઈ હિરણ્યાક્ષને વિષ્ણુએ માર્યો, એટલે વિષ્ણુ જોડે મારા ભાઈના વધનો બદલો લઈશ. અને બદલો લેવા શું કરું? તપ કરવા માટે ગયો હિરણ્યકશિપુ.
ગર્ભવતી કયાધુને મૂકીને, અને એ ગયો તો છે, પણ કયાધુને નારદજીનો સત્સંગ મળ્યો છે. જેમ પરીક્ષિત મહારાજને ગર્ભમાં ભગવાનના દર્શન થયા હતા, એમ પ્રહલાદને ગર્ભમાં જ સંતનો સંગ મળ્યો છે, સત્સંગ મળ્યો છે, અને ગર્ભમાં જ એની બુદ્ધિ પવિત્ર થઈ ચૂકી છે. ભયંકર તપ કર્યું હિરણ્યકશ્યપુએ. બ્રહ્માજી પ્રસન્ન થયા, માંગે તે આપો. કહ્યું હું અમર બની જાઉં. બ્રહ્માજી કે અમર તો હું નથી, સૃષ્ટિનો લય થાય ત્યારે મારોય નાશ થઈ જાય છે, બીજું કંઈક માંગ. કહ્યું કે હું દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરની અંદર ન મરું, બહાર ન મરું, મનુષ્યથી ન મરું, પશુથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, 12 મહિનામાં ન મરું, આકાશમાં ન મરું, જમીનમાં ન મરું. અને બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. હું તો જ્યારે જ્યારે પ્રહલાદની કથા કહું યા વાંચું તો મને એક જ વિચાર આવે કે કેવા પ્રતિબંધોમાં પણ ભક્ત પર કરુણા કરવા માટે ભગવાન કેવા રસ્તાઓ ગોતી લે છે. એવું વરદાન માંગ્યું જાણે બધા જ રસ્તા બંધ, છતાંય ભક્ત સુધી પહોંચવા માટે ભગવાને રસ્તો કાઢી લીધો. અને એટલા માટે ભક્તોએ ભરોસો રાખવો ભગવાન પર. તમને એવું લાગતું હોય કે મારા બધા જ દરવાજાઓ બંધ થઈ ગયા, પણ યાદ રાખજો કોઈ એક બારી તો ભગવાને ખુલ્લી રાખી જશે, અને એ બારીએથી ભગવાન તમારા સુધી પહોંચી જશે કૃપા કરવા માટે. એટલે ક્યારે પણ ગમે તેવા સંજોગો આવે, ભગવાન પરથી ભરોસો ઉઠાવવો નહીં. એ ક્યાંથી ને ક્યાંથી રસ્તો કાઢી લેશે, કોઈને ને કોઈને નિમિત્ત બનાવી લેશે. અને એટલા માટે ભરોસો નહીં ગુમાવો. સંજોગો બગડે પણ ભરોસો નહીં બગડવા દેવો. વરદાન માંગ્યું, અને હવે તો એમ થઈ ગયું કે રાજા જ ભગવાન છે. પ્રજામાં ઢંઢેરો પીટાવી દીધો. ભક્તિ કરવી હોય, આરાધના કરવી હોય તો રાજાના નામનું કરો, નામ લેવું હોય તો મારું નામ લો, હું જ ભગવાન છું. પ્રહલાદ મોટા થયા અને અસુર નીતિ ભણવા માટે શુક્રાચાર્યના શિષ્યોને બોલાવ્યા છે. રોજ અસુર નીતિ ભણાવે, પણ જ્યાં ગુરુજી ભણાવીને જાય, બધા બાળકોને ભેગા કરીને ભગવાનનું નામ પ્રહલાદજી લે છે. રાજાને એમ થયું હિરણ્યકશ્યપુને કે મારો દીકરો આટલા સમયથી ભણે છે, લાવ પૂછું તો ખરા શું ભણ્યો. બોલાવ્યો સભામાં, ખોળામાં બેસાડ્યો, કહું બેટા બતાવો શું ભણ્યો. ત્યારે કહું પિતાજી, પ્રભુની ભક્તિ 9 પ્રકારની હોય છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. આવ્યો ક્રોધ, અરે આ બધું ક્યાંથી શીખીને આવ્યો. બોલાવ્યા ગુરુદેવને ને કહ્યું ગુરુજી આને અસુર નીતિ ભણાવો, આ ભક્તોના લક્ષણ ક્યાંથી આવે છે આની અંદર. ભણાવવા લાગ્યા અસુર નીતિ. થોડા સમય ગયા, પાછો બોલાવ્યો, કહ્યું કે પ્રહલાદ શું શીખ્યો. કહ્યું કે જાકે પ્રિય ન રામ વૈદેહી, તાહી તજીએ કોટી સમ બેરી, જદ્યપી પરમ સ્નેહી. અરે જે ભગવાનને પ્રેમ ન કરતો હોય ને ગમે તેટલો નિકટનો સગો હોય પણ એને વેરી જાણવો. અરે પિતાને આવ્યો ક્રોધ કે આ બધું શીખીને ક્યાંથી આવે. ભગવાનનું નામ છોડ વરના તને મારી નાખીશ, ભૂલી જઈશ કે તું મારો દીકરો છું. પિતાજી બચાવનારો ભગવાન છે, જીવાડનારો ભગવાન છે, અને મારનારો એ ભગવાન છે. આપણે કાંઈ જ કરવા સમર્થ નથી. અર્જુનને આ જ તકલીફ થઈ ને, એને એમ થયું કે હું મારીશ તો બધા મરી જશે, પણ ભૂલી ગયો કે જેને બચાવનારો ભગવાન હોય એને કોઈ મારી શકતું નથી, અને જેને મારવાનું ભગવાને નક્કી કર્યું હોય એને કોઈ બચાવી શકતું નથી. આજ તો અહંકાર અર્જુનનો દૂર કરવો છે ને ભગવાને. એને 2 અહંકાર છે, એક હું મારીશ તો મરી જશે, અને બીજો અહંકાર એ થયો જે એને ન દેખાયો કે હું નહીં મારું તો બચી જશે. અરે તું કોણ નહીં મારનારો ને તું કોણ મારનારો. કહ્યું ભગવાનનું નામ છોડ વરના મારીશ. અનેક ઉપાયો કર્યા, કુવામાં નાખ્યા, હાથીના પગ નીચે કચડાવ્યા, હોલિકાને ખોળામાં આપ્યા, પણ જેને બચાવનારો ભગવાન હોય એને કોણ મારી શકે. થાક્યો હિરણ્યકશ્યપુ સભામાં ઊભો કર્યો પ્રહલાદને, એક થાંભલાને અગ્નિથી તપાવ્યો, એટલો તપાવ્યો કે લાલ ચોળ તાંબાનો થઈ ગયો. થયું કે હવે નહીં માને તો એને કહીશ કે ભેટ આને, એટલે ત્યાંનો ત્યાં બળીને ખતમ થઈ જાય. ધગધગતો થાંભલો સામે ઊભો રાખ્યો છે, પ્રહલાદને ઊભો રાખ્યો, કહ્યો કે તારો પરમાત્મા જેને તું ભજે છે એ છે ક્યાં, બતાવો મારે જોવો છે એને. પ્રહલાદ કહે પિતાજી પ્રશ્ન જ ખોટો છે, એ ક્યાં છે એમ ન પૂછાય, એ ક્યાં નથી.
એ તો બધે જ છે. અને જ્યારે પિતા એમ કહ્યું કે મારે એને જોવો છે, ત્યારે મનોમન પ્રહલાદ અતિ પ્રસન્ન થઈ ગયા. પ્રભુને વિનંતી કરવા લાગ્યા કે પ્રભુ કૃપા કરજો, આજે પહેલી વાર મારા પિતાને આપના દર્શનની ઈચ્છા થઈ છે, આજે દર્શન આપી દો. કહ્યું કે બધે જ છે. અચ્છા, બધે છે, આ થાંભલામાં છે? હા પિતાજી, મારા પિતા થાંભલામાં પણ છે મારો ભગવાન. જો થાંભલામાં હોય તો ભેટ જઈને એને. અને એક એક ડગલું ભગવાનનું નામ લેતો લેતો પ્રહલાદ થાંભલા તરફ આગળ વધવા લાગ્યો. અગ્નિ કુંડોમાંથી અગ્નિ પ્રજ્વલિત થવા લાગ્યા, વેદ મંત્રોના ગાન ઋષિઓ કરવા લાગ્યા, પવનો ફૂંકાવા લાગ્યા, ચારે બાજુ દિશાઓ દૈદીપ્યમાન થવા લાગી, ગુર્રાટીઓના શોર થાંભલામાંથી સંભળાવા લાગ્યા. અને પ્રહલાદ આગળ વધતા વધતા જ્યાં થાંભલાને બાથ બીડી, કડાક દઈને ચોર થયો અને નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું. બીચ તે પ્રગટે નર હરી, ખંભ બીચ તે પ્રગટે નર હરી, હિરણ્યકશ્યપુર નખન વિદાર્યો, અપનો જન પ્રહલાદ ઉબાર્યો. લાલ લાલ આંખોમાં ક્રોધાયમાન પરમાત્મા થઈ રહ્યા છે, કેશવાળીઓ ઉડી રહી છે. અને જ્યાં હિરણ્યકશિપુએ જોયા એ નરસિંહ ભગવાનને નર અને સિંહનું રૂપ લઈને આવ્યા છે, પોતાની ગદા ઉપાડીને મારવા દોડ્યો. ભગવાને ગોદમાં લઈ લીધો હિરણ્યકશિપુ અને ગોદમાં લઈને ઉંબરા પાસે આવ્યા, પોતાની ગોદમાં સુવડાવ્યો. જો આ આકાશમાં નથી, પર જમીન પર નથી, મારી ગોદમાં છું. મારી સામે જો, હું નર નથી, પશુ નથી. તું જો, તું ઘરની અંદર નથી, બહાર નથી, ઉંબરા પર છું. મારા નખોને જો, આ અસ્ત્ર નથી, શસ્ત્ર નથી. આ 12 મહિનામાં એકે મહિનો નથી, અધિક માસ ચાલે છે. હમણાં દિવસ નથી, રાત નથી, સંધ્યાકાળ છે. નખોને ભીતર ઘુસાડી ચીરી નાખ્યો હિરણ્યકશિપુ. બરખત કુસુમ શબ્દ ધ્વનિ જય જય, સુર દેખત સદા કૌતુક. અને જ્યાં હિરણ્યકશિપુનો વધ થયો, આકાશમાં દેવતાઓ વિમાન લઈને આવી ગયા, પુષ્પ વર્ષા કરવા લાગ્યા. નરસિંહ ભગવાન કી જય હો, નરસિંહ ભગવાન કી જય હો. ચારે બાજુ ત્રિલોકમાં જય જયકાર પરમાત્માના થવા લાગ્યા. એવા ક્રોધાયમાન પરમાત્મા છે કે બધા ગભરાયા કે હમણાં ત્રિલોકનો લય થઈ જશે, પ્રલય થઈ જશે જો ભગવાન શાંત ન થયા તો. એમના ક્રોધમાં એટલી અગ્નિ છે કે ત્રિલોક બળીને ખાક થઈ જશે. કેમ કરીને એમને શાંત કરવા? દેવતાઓ તો સ્વરૂપ જોઈ જોઈને ભાગ્યા. લક્ષ્મીજીને કહ્યું, લક્ષ્મીજી કે હમણાં મનાવીશ. જ્યાં મનાવા જોઈએ ને ભગવાને ગુર્રાટી કરી, લક્ષ્મીજીએ ભાગ્યા. અરે કોણ મનાવે? બધાએ નક્કી કર્યું કે પ્રહલાદને કહીએ. જેના માટે ભગવાને આ રૂપ ધર્યું છે એ જ ભગવાનને શાંત કરશે. પ્રહલાદ પાસે આવ્યા અને પ્રહલાદને કહ્યું, તું મનાવ ઠાકોરજી. અને પ્રહલાદ બે હાથ જોડી ધીરે પગલે પરમાત્માની પાસે આવીને નિર્ભય બની અને ઊભો રહી ગયો. અને પ્રહલાદને જોઈ ભાગવતજી એમ લખે છે કે પરમાત્માની આંખમાંથી અશ્રુપાત થવા લાગે. ભગવાને એને ઉપાડીને પોતાની ગોદમાં બેસાડી લીધો. અને ગાય પોતાના વાછરડાને જીભથી ચાટીને વહાલ કરે એમ પરમાત્મા સિંહ રૂપે પ્રહલાદને ચાટવા લાગ્યા. અરે પ્રહલાદ, આટલા સંકટો ને વિપત્તિઓ તારા જીવનમાં આવી, તે એકવાર પણ મને ન બોલાવ્યો મદદ માટે. કહ્યું, સવઈ વણી કહ, ભક્તિ કરીને જે કાંઈ માંગે ને એ ભક્તની પણ વેપારી કહેવાય. પ્રભુ આપ કેવા કૃપાળુ છો, આપ તો સમય આવો જ છો, મને ભરોસો છે. પ્રભુ કહેવા લાગ્યા, પ્રહલાદ તું મારી પાસે કંઈક માંગ. જીવ આવે તો કંઈ લઈને જાય ને ભગવાન આવે તો કંઈક આપીને જાય. મારી ઈચ્છા છે કે હું તને કંઈક આપું. પ્રહલાદ વારે ઘડીએ ના કહે છે, પ્રભુ મારે કાંઈ ન જોઈએ. પ્રભુ કહે કે મારી ઈચ્છા છે તને કંઈ આપવાની. બહુ આગ્રહ પ્રભુએ કર્યો. ત્યારે પ્રહલાદે કહ્યું, આપ માંગવાનું કહો છો તો એટલું માંગુ છું કે એવી કૃપા કરો કે આજ પછી ક્યારે પણ આપની પાસે માંગવાની ઈચ્છા જ ન થાય. એવું વરદાન મને આપો. પ્રભુ કહે, પણ હું તારા ઉપર કૃપા કરવા માંગુ છું.
તારી કામના નથી, પણ આપીને મને ભગવત્તાનો આનંદ આવશે. હું ભક્તને આપું છું, એ ભક્તની લાલસા જોઈને યા ભક્તની ઈચ્છા જોઈને નથી આપતો, પણ જેમ એક માને પોતાના બાળકને પયપાન કરાવીને માતૃત્વનો આનંદ આવતો હોય છે, એમ આપીને મને મારી ભગવત્તાનો આનંદ આવે છે. હું આપવા માંગુ છું. ત્યારે પ્રહલાદે બે હાથ જોડીને કહ્યું, જો આપ આપવા માંગતા હો તો એટલું માંગુ છું કે મારા પિતાની અધોગતિ ન થાય, એવી કૃપા કરજો. કહ્યું કે તારા જેવો બાળક કોઈના ઘરે થાય ને, એની તો 21 પેઢીઓ એમને એમ તરી જાય. 7 પિતા પક્ષની, 7 માતા પક્ષની ને 7 સસુર પક્ષની. તારા જેવો સંબંધી કોઈના ઘરે હોય ને, એના કુળ તારી દેતા હોય છે. સુંદર સ્તુતિ પ્રહલાદજીએ કરી છે. પ્રભુ, આપ કોઈ સાધનથી પ્રસન્ન થતા નથી, આપ તો કેવલ પ્રભુના ભક્તોના વિશુદ્ધ પ્રેમથી પ્રસન્ન થાઓ છો. પ્રીતમ પ્રીત હિતે પૈયે યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘડતા ઇન બાતન ન રીઝઈ. પ્રભુ, આ બધા સાધનોથી આપ રાજી નથી થતા, આ ભક્તનો પ્રેમ જુઓ છો. આગળ ત્રિપુર દહન, માનવ ધર્મ, વર્ણ ધર્મ, સ્ત્રી ધર્મના ઉપદેશો આપવામાં આવ્યા. સપ્તમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન नाथ की जय। અષ્ટમ સ્કંદ મન્વંતર લીલા, 24 અધ્યાય છે. આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કાલ ગણના છે. એમાં મન્વંતરનો વિશેષ રૂપે ઉલ્લેખ કરવામાં આવે. મન્વંતર એટલે કે જેમાં મનુ, મનુપુત્રો, ઇન્દ્ર, દેવ, સપ્તર્ષિ ને ભગવદ અવતાર, આ 6 વસ્તુ જેમાં હોય એને મન્વંતર કહેવાય. અહીંયા એક કલ્પમાં 14 મન્વંતર હોય. આખી કાલ ગણનાની વિસ્તારથી ચર્ચા ભાગવતજીમાં કરવામાં આવી છે. ગજેન્દ્ર મોક્ષની કથા આવી. त्रिकूट पर्वत के नीचे एक विशाल वन है और उस वन में ये हाथी रहता है गजेंद्र. अनेक स्त्रियां हैं, अनेक संतानें हैं. संसार में सभी सुख है और जब सुख आता है ना, तब जीव अपने मृत्यु की विस्मृति कर देता है. देखो, यहां संकेत है इसका आध्यात्मिक अर्थ. ये गजेंद्र और कोई नहीं, जीवात्मा का प्रतीक है. ये सरोवर और कुछ नहीं, संसार है. ये मगर और कोई नहीं, वह काल है. देखो, गजेंद्र को हाथी बनाया, जीवात्मा को हाथी की उपमा दी गई. क्योंकि जब भी जीवात्मा से कुछ भी पूछो ना, तो भूतकाल से अपना परिचय देता है. पत्नी थी, हाथी. कोठी थी, हाथी. गाड़ी थी, हाथी. जो हरेक में हाथी हाथी करे, इसी उसको हाथी बनाया. सब था मगर मृत्यु तो निश्चित है, इसीलिए काल को मगर बनाए. ये संसार ही सरोवर है. और जब अपनी परिवार के साथ वह सरोवर में आनंद कर रहा है, उसी समय उस ग्रह ने आकर पैर पकड़ा गजेंद्र का. कहा जाता है कि ग्रह की ताकत जल में 10,000 हाथियों जैसी हो जाती. खींचने लगा, डूबने लगा यह गजेंद्र. स्वजनों तो एज समय डूबतो જોઈને ભાગી ગયા. ઘણા કે ને કાંઈ પણ હોય અમને કહેજો ને, અમે બેઠા છીએ. પણ જાઓ ને ત્યારે બેઠા જ રહે, ઊભા જ ના થાય. ઘણા લોકો અમે બેઠા છીએ. સ્વજનો ભાગ્યા, એકલો રહી ગયો હાથી. અને આ તો યાત્રા જેવી છે. ચાહનારની ચિતા પર કોઈ ચડતું નથી, ચડવું તો એક તરફ એની રાખને કોઈ અડતું નથી. છેલ્લે કોણ સાથે આવે? ધનાની ભૂમૌ પસ્વશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃધવારી જના સ્મશાને ચેત દે ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવૈ કહ. મેળવેલું મૂકીને જવાનું હોય ને કરેલું ભેગું આવતું હોય છે. અને એટલા માટે કરેલા કર્મ અને ધર્મ જ ભેગા આવે છે. જીવન પૂર્તિ નથી હોતી મુકદ્દરની સમસ્યાઓ, મૃત્યુને બાદ પણ રહી ગઈ છે હસ્તરેખાઓ. ક્યાં વિરામ હોય છે? કેટલું લખીને માણસ આવે અને કેટલું લખીને જાય. ભાગ્ય એટલે શું? આપણે જ કર્મોની કલમથી આપણું લખેલું એ જ આપણું ભાગ્ય બનીને આવે. આપણે જ લખીએ છીએ કર્મોના કલમ દ્વારા. બધા જ ભાગ્યા, ડૂબવા લાગ્યો હાથી. સૂંઢ રહી ગઈ ઉપર. સ્વજનોને બોલાયા પણ કોઈ કામ ન લાગ્યા. છેલ્લે ભગવાન યાદ આવ્યા અને કમળ લીધું. હે હરિ
પોકાર કર્યો અને ગરુડ પર સવાર થઈને પરમાત્મા હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે અબ તો જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ હરીમાં હ બોલ્યો હાથી ત્યાં તો ભગવાન ગરુડ ઉપર અને રી બોલ્યા ત્યાં તો ગ્રહનો ઉદ્ધાર ભગવાન ગરુડ પર સવાર થઈને પધાર્યા. પૂછ્યું બોલાવ્યા હાથી અને કૃપા આની ઉપર ગ્રહ ઉપર મગર ઉપર અનેક અનેક અર્થો કર્યા. મેં એક અર્થ એમ કર્યો કે હાથી હરિનો દાસ છે પણ એના ચરણ પકડી રાખ્યા એ દાસાનું દાસ અને ઠાકોરજી દાસ પર કરતા પહેલા દાસાનું દાસ પર પહેલી કૃપા કરી. सूर्य कहे श्याम सुनो शरण है तिहारे सूर्य कहे श्याम सुनो शरण है तिहारे अब की बेर पार करो अब की बेर पार करो नंद के दुलारे. હવે વિચાર કરો તમારા ઘરે કોઈ પ્રસંગ હોય બધાને કંકોત્રી આપી આવ્યા અને તમારો સાવ નજીકનો મિત્ર એ ભૂલાઈ ગયો અને બધા એને ફોન કરી પૂછે તું ક્યારે આવવાનો છો? ચલો આપણે બધા ભેગા જઈએ. પેલો કે હજી કંકોત્રી જ નથી મળી, શું આવવાનું? આટલા જોડે નાનપણથી ભેગા રહેલા આખા ગામને કંકોત્રી આપીને મને જ કહેવાનું ભૂલી ગયા, કયા મોઢે આવું? અને બધાએ કોઈ એને સમાચાર આપે કે અરે તે બધાને કહ્યું પણ તારા ખાસ મિત્રને તો તું ભૂલી ગયો. પેલા તો હા અરે આ તો ભૂલાઈ ગયો, અરે આજ રહી ગયો. લાવ લાવ અને લગ્નના છેલ્લી રાતના પેલો પહોંચી ગયો પોતાના મિત્રને ત્યાં અને કહેવા લાગ્યો કે કાલે લગ્ન છે અને તારે આવવાનું છે. લોકો ધૂળ આવવાનું છે, આટલો નજીકનો હું આખા ગામને કહી આવ્યો, છેલ્લી રાતના હું યાદ આવું છું, જા નહીં આવું. આ લૌકિક લોકો, આ વ્યવહારિક જગત કે બધાને યાદ કર્યા પછી છેલ્લે યાદ કરો તો લૌકિક લોકો ના પાડે, પણ બધાને યાદ કર્યા પછી ગજેન્દ્રએ છેલ્લે ભગવાનને બોલાવ્યા તો પહેલા આવીને પહોંચી ગયા. આ પરમાત્મા, આ એની કૃપા. સુંદર સ્તુતિ કરી છે પરમાત્માએ. આ ગજેન્દ્રએ પરમાત્માની અપવર્ગાય, આપ તો કૃપાના નાથ છો. આગળ સમુદ્ર મંથનની કથા આવી ચાક્ષુષ મન્વંતરમાં અને ભગવાને દેવોને દાનવોને સમજાવ્યા અને કચ્છપ ભગવાન આધાર બન્યા. બોલો કચ્છપ ભગવાન કી જય. ભદ્રાચલ પર્વતને રહી બનાવ્યો, વાસુકી નાગને દોરડો બનાવ્યો. સમુદ્ર મંથનનો પ્રારંભ થયો અને અનેક રત્નો પ્રગટ થયા છે. 14 રત્નો પ્રાપ્ત થયા એમ કહેવાય. પહેલા કાલકૂટ વિષ નીકળ્યું, કારણ કે કોઈ પણ કાર્ય કરવા જાઓ તો સૌથી પહેલા નિંદાનું વિષ આવે. આ તો કંઈ થતું હશે, આવું તો કંઈ કરાતું હશે, આમ તો કંઈ થાય. સૌથી પહેલા નિંદાનું વિષ નીકળે. પણ વૈષ્ણવ હોય ને એ વિષ પી જાય, પણ પીએ એટલે ન પેટમાં ઉતારે ન જીભ પર રાખે, એ તો ગળામાં સંગરી રાખે. વૈષ્ણવે વિષપાન કરવું, પણ ઘણા પીએ ને તો એ વિષ વારે ઘડીએ બહાર કાઢતા હોય. પણ અમે બધું સહન કરીએ છીએ ને અમે બધું કરીએ, કોઈ કરવા નથી આવતું, નામ કહી કહી એ વિષ કાઢે જ રાખે. અને વિષ કાઢે રાખે એટલે સત્કર્મો ઢંકાઈ જાય. ઘણા લોકોને મેં જોયા એટલી મહેનત કરતા હોય પણ બોલે એવું કે બધા પર પાણી ફેરવી નાખે. તો વૈષ્ણવે ન પેટમાં ઝેર રાખવું ન જીભ પર ઝેર રાખવું, ગળામાં ભરી રાખવું. અને નીલકંઠ બન્યા મહાદેવજી. આગળ કામધેનુ ઋષિઓ લઈ ગયા, ઉચ્ચ શ્રેવા ઘોડો બલિરાજા ઐરાવતાથી ઇન્દ્રએ રાખ્યો. કૌસ્તુભ મણિ પ્રભુએ ધારણ કર્યો. કલ્પવૃક્ષ સ્વર્ગમાં ગયો, લક્ષ્મીજી પ્રગટ થયા અને નારાયણને વર્યા. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અને ત્યાં જ અમૃતનો કળશ લઈ બોલો ધન્વંતરી ભગવાન કી જય.
ધનતેરસનો એ દિવસ ધન્વંતરી ભગવાન પ્રગટ થયા અમૃતનો કળશ લઈને, અને એ જ બોલો મોહિની ભગવાન મોહિની બની ગયા અને અસુરોને કહેવા લાગ્યા આમ લડો નહીં, આ બધું જ જે અમૃત છે ને ઉપર એનું ઝોળ છે અને નીચે રગડો છે. એવા સુંદર અને અસુરો તો એવા મોહિત થઈ ગયા, જે બોલે બધું સાચું માનવા લાગ્યા. અને મોહિની ભગવાન કહે કે આ ઉપર ઝોળ છે ને, એમ કરું પહેલા દેવોને પીવડાવી દઉં, પછી નીચે રગડો રહેશે ને તમને પીવડાવીશ. અને દેવો કે બરાબર, બિલકુલ સાચી વાત. દાનવ કે એમ કરો પહેલા દેવોને પીવડાવી દો. અને બધા દેવોને લાઈનસર ગોઠવ્યા. જો હમણાં થોડા સમય પછી જ કુંભ મેળો લાગવાનો છે. આપણે ત્યાં કુંભ ક્યાં લાગે? જ્યાં આ અમૃતનો કળશ નીકળ્યો અને દેવો દાનોમાં ઝપટ થઈ અને જ્યાં જ્યાં અમૃત છલકાયું એ સ્થાને કુંભ મેળો ભરાય છે. એટલે એમ કહેવાય કે આ નક્ષત્ર ને આ મુહૂર્તમાં પાછું એ અમૃત આ સંગમમાં આવી જાય છે. અને જ્યારે જીવ એમાં સ્નાન કરે ત્યારે અમૃતને પામે છે. તો આમ પણ અમૃતે પણ ઝઘડાનું સમાધાન તો ના જ લાવે. દેવોને દાનવથી અમૃત ભલે પી લીધા પણ ઝઘડો તો રહ્યો જ. એટલે એમ નહીં માનવું કે અમૃત પી લીધું એટલે હવે કંઈ ઝઘડો નહીં થાય, રાગ દ્વેષ નહીં રહે. રાગ દ્વેષ તો માણસ કથામૃત પીએ ને તો જ જાય. સ્વર્ગના અમૃત આ બધું દૂર ન કરે. આ કથાનું અમૃત પીઓ તો રાગ દ્વેષ જાય. અને અહીંયા ખબર પડી, દેવોને પીવડાવવા લાગ્યા અને રાહુને થયું કે કંઈક ગડબડ છે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈને બેસી ગયો અને અમૃત પી લીધું. ભગવાને સુદર્શન છોડ્યું. રાહુના 2 ભાગ થયા, રાહુ અને કેતુ, મસ્તક અને ધડ થયા. આગળ મરેલા દેવોને સંજીવની વિદ્યાથી શુક્રાચાર્ય જીવિત કર્યા છે. ફરી સ્વર્ગ પર ચઢાઈ કરી છે. ભાગ્યા છે દેવો, ગુફાઓમાં જઈને સંતાઈ ગયા. અને એમની માતા દુઃખી થઈ, કહેવા લાગી, દિતિ દૈત્યોની માતા અદિતિ. અને એમના કશ્યપ ઋષિને કહ્યું છે કે કંઈક એવી વિધિ બતાવો. અદિતિ કહે છે કે મારા બાળકો દુઃખી છે. કશ્યપ મુનિએ પયોવ્રત બતાવ્યું. અનુકૂળ કાળ આવ્યો, ભાદરવાસની દ્વાદશી આવી. બોલો વામન ભગવાન કી જય. વામન ભગવાન પ્રગટ થયા. દેવતોએ કોઈ કમંડળ આપ્યું, કોઈ છત્ર આપ્યું, કોઈ મુંજી મેખલા આપ્યા, કોઈ દંડ આપ્યું. અને આ બધું જ લઈ અને વામન ભગવાન ચાલ્યા નર્મદજીના તટ ઉપર ભરૂચ, જ્યાં બલિ રાજા યજ્ઞ કરી રહ્યા છે. અને જ્યાં વામન ભગવાન પધાર્યા એવું તેજ જાણે લાગે સાક્ષાત સૂર્ય નારાયણ પોતે આવી ગયા છે. એમનું તેજ જોઈને બધા ઊભા થઈ ગયા. સ્વાગતમ તે નમસ્તુભ્યમ. એ મહાત્માને આપનું સ્વાગત છે. આપનું શું પ્રિય કરું, આપ માંગો એ આપું. એમ બલિ રાજા આજીજી કરવા લાગ્યા. આપણા ઘરે કોઈ મહાત્મા પધારે તો એમ થાય કે આપણે શું આપીએ એમને. કહ્યું કે મારે તો કાંઈ ન જોઈએ, હું તો સંતોષી બ્રાહ્મણ. આપવું જ છે તો 3 ડગલા ભૂમિ મારા ડગલાથી માપીને માંગુ, એ તું મને આપ. ત્યારે હસવા લાગ્યા બલિ રાજા, 6 નાના અને વાતે નાની કરો છો. મારી પાસે માંગનારો પછી દુનિયામાં ક્યારે કોઈની આગળ હાથ ફેલાવતો નથી. આપ કહો તો આટલા ગામ લખી દઉં, આપ કહો તો આટલી ગાયો આપને આપું, આપ કહો તો આવા રત્નો આપને ભરી દઉં. માંગો માંગે તે આપું. ભગવાન કહે મેં માંગ્યું એ આપ, નહીં તો આ હું ચાલ્યો. મારે તારી ઈચ્છા પ્રમાણે નથી જોઈતું, મારે મારી કામના પ્રમાણે જોઈએ છે. બલિ રાજા કહે ઠીક છે, આપ જેમ માંગો એમ. હાથમાં જલ લઈને સંકલ્પ કરવા જાય. શુક્રાચાર્ય રોક્યા. ઉભો રે, ઉભો રે, ઉભો રે, ઉભો રે. અરે આ કોણ છે તને ખબર છે? આ પોતે ભગવાન વિષ્ણુ છે. તારું બધું જ લેવા માટે આવ્યા છે. તું આપીશ તારું બધું જ નાશ થઈ જશે. બલિ રાજા કહે તો મારા જેવો ભાગ્યશાળી બીજો કોણ? આખી દુનિયા જેની આગળ હાથ ફેલાવતી હોય એ મારી આગળ હાથ ફેલાવીને ઊભો હોય તો મારા જેવો ભાગ્યશાળી બીજો કોણ? અને આવા સમયે જો હું હાથ ફેરવી લઉં એટલે એક વસ્તુ યાદ રાખજો, સત્કર્મ કરવાના, સેવા કરવાના, દાન આપવાના જ્યારે પણ અવસર ભગવાન આપે ત્યારે હાથ પાછા નહીં ખેંચી લે. કારણ કે અવસર ભગવાને આપ્યા છે, કાંઈ પણ કરીએ પણ એવા અવસરને ઝડપી લેવા જોઈએ. શુક્રાચાર્ય રોકે, અરે રોકાઈ જા, અરે મેં વચન આપ, અરે પાછું જૂઠું બોલાય. શુક્રાચાર્ય શુક્ર નીતિ બતાવી. સ્ત્રીષુ નર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે ગૌ બ્રાહ્મણ આર્થે હિંસાયામ નાનૃતમ સાત જુગુપ્સિતમ. આટલી જગ્યાએ ખોટું બોલીએ તો વાંધો નથી. સ્ત્રીષુ, સ્ત્રીની આગળ ખોટું બોલાય. કહ્યું કે આ સાડી લઈને આવજો, અને પેલો ભાઈ કે હું તો લેવા જ ગયો પણ ગામમાં એવું તોફાન ફાટ્યું કે હું ભાગીને પાછો આવી ગયો. પેલા કે સારું થયું તમે જીવતા પાછા આવ્યા. સાડી તો પાછી બીજી આવશે.
હવે અસમર્થતા હોય, સામર્થ્ય ન હોય ને ક્યાં ખોટું બોલવું, પણ આ બધી શુક્ર નીતિ છે, અસુર નીતિ છે, દેવોની નીતિ નથી. અહીંયા તો બધા દેવતાઓ બેઠા છે એટલે ખોટું ના બોલાય. આ તો અસુરોની વાત છે. અનેક પ્રકાર સ્ત્રી શું નર્મ વિવાહ છે, વિવાહમાં ખોટું બોલાય, ધંધામાં ખોટું બોલાય, એવા અસુર નીતિના અનેક પ્રકારના ઉલ્લેખો આવ્યા. અને સંકલ્પ કરતા રોકવા જાય ને બલિરાજાએ સંકલ્પ કર્યો, આ 3 ડગલા ભૂમિ આપું છું. અને વામનમાંથી ભગવાન વિરાટ થઈ ગયા. 2 ડગલામાં બધું જ માપી લીધું, બાંધ્યા બલિરાજાને. 3 ડગલાનું વચન હતું, બતાવ ત્રીજું ડગલું ક્યાં મૂકું. અને બલિરાજાએ પોતાનું મસ્તક ઝુકાવ્યું અને કહ્યું, ત્રીજું ડગલું મારા મસ્તક ઉપર મૂકી. 2 ડગલામાં સર્વ અને ત્રીજા ડગલામાં સ્વ, અને આમ 3 ડગલામાં સર્વસ્વનું સમર્પણ બલિરાજાએ કર્યું. સુતલ લોકનું રાજ્ય આપ્યું છે, ભગવાન પોતે દ્વારપાલ બન્યા છે. અને લક્ષ્મીજીને ચિંતા થઈ કે આ ક્યારના ગયા છે અને હજી પાછા નથી આવ્યા. નારદજી જતા હતા, એમને પૂછ્યું કે આ ગયા ક્યાં? તો કે એમને તો બહુ સારી જોબ મળી ગઈ છે. તો કે કઈ જોબ? તો કે ચોકીદારની બલિરાજાને ત્યાં. રક્ષાબંધનનો દિવસ આવ્યો, થાળી લીધી, રક્ષા લીધી, મીઠાઈ લીધી, કંકુ અક્ષત લીધા અને ચાલતા ચાલતા લક્ષ્મીજી ગયા બલિરાજા પાસે. બેઠા હતા સિંહાસનમાં, પહોંચી ગયા સીધા ત્યાં, તિલક કર્યું, અક્ષત લગાડ્યું, મોઢામાં મીઠાઈ મૂકી, બાંધી રક્ષા, કહ્યું આજથી તું મારો ભાઈ. બલિરાજાને થયું અચાનક બેન ક્યાંથી પ્રગટ થઈ? હવે બાંધી જ છે રક્ષા, તો માંગો, માંગે તે આપું, આપ જે કોઈ આપું, કે મારે બીજું કાંઈ ના જોઈએ, તારો ચોકીદાર આપી દે મને. યે ન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ. એટલે આ શ્લોક જ્યારે રક્ષા બાંધી ને ત્યારે બોલાય કે જે બલિરાજાને રક્ષા બાંધી લક્ષ્મીજી, યે ન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ. તો આમ રક્ષાબંધનની કહેવાય છે કે ત્યારથી એ પરંપરા ચાલે છે. અને આમ બલિરાજા ઉપર ઠાકોરજી કૃપા કરી છે. મત્સ્ય અવતારની કથા આવી. સત્યવ્રત રાજા કૃતમાલા નદીના કિનારે ઊભા છે, અંજલિ ભરી માછલું આવ્યું, ઘરે લાવ્યા, એક પાત્રમાં મૂક્યું તો પાત્ર જેટલું થઈ ગયું, એનાથી મોટા કુંડમાં મૂક્યું તો કુંડ જેવું થઈ ગયું, સરોવરમાં નાખ્યું તો સરોવર જેવું થઈ ગયું, સમુદ્રમાં મૂક્યું તો સમુદ્ર જેવું થઈ ગયું. હાથ જોડીને પૂછ્યું કે આપ છો કોણ? બોલો મત્સ્ય ભગવાન કી જય. ટૂંક સમયમાં જ પ્રલય આવશે, બધું જ ડૂબી જશે. એ સમય એક નાવ તારી પાસે આવશે અને એ સમયે બધા જ વેદો અને બધા જ જીવોના સૂક્ષ્મ સ્વરૂપો આ નાવમાં મૂકી તું વેદની રક્ષા કરજે. હું મત્સ્ય રૂપે આવીશ, મારા શિંગડામાં એ નાવ બાંધી દેજે. જ્યાં સુધી એ પ્રલયકાલ ચાલશે ત્યાં સુધી હું તારી રક્ષા કરીશ. અને જેમ પરમાત્માએ કહ્યું એમ જ થયું. ભગવાન મત્સ્ય બનીને આવ્યા અને મત્સ્ય પુરાણમાં અદ્ભુત ચર્ચાઓ આ સંવાદની છે. સત્યવ્રત રાજા અને મત્સ્ય ભગવાન વચ્ચેનો સંવાદ. અષ્ટમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. નવમ સ્કંદ ઈશાનું કથા. 24 અધ્યાયમાં આ નવમ સ્કંદની કથા છે. ભક્તોના ચરિત્ર છે, રાજા મહારાજાઓની વંશાવલીનું વર્ણન છે. આપણને એમ થાય કોઈનું 7 દિવસમાં મૃત્યુ હોય ને 3 દિવસ બાકી રહ્યા હોય તો આ રાજા મહારાજાઓની કથા કહેવાય. તો કહ્યું કે આ રાજા મહારાજાઓ નથી, આ બધા ભક્તો છે અને ભક્તોના ચરિત્ર ગાયા છે. કારણ કે ભગવાન ભક્તોના ચરિત્ર શ્રવણ કરીને આનંદિત થાય છે. સુદ્યુમ્નની કથા આવી, નભગના પુત્ર નાભાગની કથા આવી. ભણવા ગયા હતા નાભાગ, ભણીને આવ્યા, બધી મિલકતનો ભાગ ભાઈઓએ વહેંચી લીધો અને આવીને પૂછ્યું કે મારા ભાગમાં શું આવ્યું? નાભાગે પૂછ્યું તો કહ્યું તારા ભાગમાં બાપુજી આવ્યા છે. એક વસ્તુ યાદ રાખજો, માતા પિતા સૌભાગ્યથી મળે છે. અને અત્યારનો યુગ મિત્ર બનાવવાનો, બધા કે મોટા થાય એટલે બધા મા બાપને મિત્ર બનાવી લો, દીકરાને મિત્ર બનાવી લો. પણ યુવાનોને હું અનુરોધ કરીશ, મા બાપને મા બાપ જ રહેવા દેજો. મિત્રો તો દુનિયામાં હજારો બનાવી શકશો, પણ આશીર્વાદ આપનારા નસીબથી મળતા હોય છે. એમની જોડે હાથ મિલાવવાનો આગ્રહ ન રાખતા, એમને તો કહેજો કે માથે હાથ મૂકીને આશીર્વાદ આપો. કારણ કે હાથ મિલાવનારા તો દુનિયામાં અનેક ગોતી લેશો, અનેક મળી જશે, પણ જે વડીલો છે એમને એમના વડીલ સ્થાને જ રહેવા દેવા. એમને સમાન બનાવવાના ખોટા મહેનતને પ્રયાસ નહીં કરવા. એમાં યુવાનોનું નુકસાન છે. કારણ કે તમે હાથ મિલાવો તો કેટલા આશીર્વાદોથી વંચિત રહી જાઓ છો. અને વડીલોને પણ કહીશ, જ્યારે પણ બાળકો કંઈ પણ કરે, અને નવી સંસ્કૃતિમાં દરેકનો આભાર માનવાની સંસ્કૃતિ હોય. નાનું છોકરું પણ કંઈ કરે એટલે મા બાપ શું કહે? થેન્ક યુ, થેન્ક યુ.
એમ કે. પણ એમને થેન્ક્સ કહેવા કરતા એમને બ્લેસિંગ્સ કહો. તમારો આભાર એને કામ નહીં લાગે, પણ તમારા આશીર્વાદ એને આખી જિંદગી કામ લાગશે. એટલે જ્યારે કાંઈ પણ મદદ કરે ને ત્યારે એને એમ કેવું મારા આશીર્વાદ છે તને. કારણ કે કદાચ બધાના આશીર્વાદ નકામા જાય, પણ માતા પિતાના આશીર્વાદ ક્યારેય નકામા નથી જતા. એટલે આશીર્વાદ લેવાનો આગ્રહ રાખો. કારણ કે જ્યારે જીવનમાં સમજ બંધ થઈ જાય, ભાગ્ય સાથ છોડી દે, પુરુષાર્થ સાથ છોડી દે, બુદ્ધિ સાથ છોડી દે, એવા સંકટના સમયે જો આશીર્વાદ ભેગા કર્યા હશે ને તો આશીર્વાદ તમને તારી દેશે. એટલે જીવનમાં ભેગા કરવા જેવું કંઈ હોય તે આશીર્વાદ છે. મા બાપના આશીર્વાદ ભેગા કરો. ભાગે કહ્યું ચલો પિતા મને મળ્યા અને પિતાની એવી સેવા કરી અને ઉપાસના બતાવી મહાદેવજીની, બધું જ ધન એને મળી ગયું. અમરીશની કથા આવી. રાજા અમરીશ પ્રસિદ્ધ ભક્ત, દ્વારિકાધીશની સેવા માથે બિરાજે. આટલા મોટા ચક્રવર્તી રાજા છતાં ઠાકોરજીની સેવા જાતે કરે, પોતે કરે, પ્રભુને લાલ લડાવે. પરીક્ષા કરી. દુર્વાસા મુનિએ વ્રત કર્યું હતું. અમરીશ રાજાએ કહ્યું કે હું સ્નાન કરીને આવું છું, અને એકાદશી પૂરી થવા આવી, દ્વાદશી લાગી જાય તો વ્રત નકામું જાય. એટલે તુલસી પત્ર લઈ અને વ્રતના પારણા કર્યા. આવ્યો દુર્વાસા ઋષિને ક્રોધ. કૃત્યા છોડી રાજાને પ્રતાડિત કરવા માટે, પણ ભગવાને સુદર્શન છોડ્યું. દુર્વાસા મુનિની પાછળ પાછળ એ સુદર્શન જાય છે. ત્રિલોકમાં ફર્યા, પણ કોણ સુદર્શનથી એમને બચાવે? ભગવાન પાસે જઈને કહ્યું મારી રક્ષા કરો, આ સુદર્શનથી મારી બચાવો. કહ્યું અહમ ભક્ત પરાધીનો, હું તો ભક્તને પરાધીન છું. તે જેનો અપરાધ કર્યો છે એમની પાસે જઈને ક્ષમા માંગો. આવ્યા છે, ક્ષમા માંગી છે. આમ આવા અમરીશ રાજા જેવા ભક્ત થયા. આગળ હરિશ્ચંદ્રની કથા આવી, સગર ચરિત્ર આવ્યું. ભગીરથ રાજાએ પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે ગંગાજીનું અવતરણ કરાવ્યું. ગંગાજી કહે મારો વેગ એટલો છે કે કોણ મને ઝીલે? મહાદેવજીએ કહ્યું કે હું ઝીલીશ. પોતાની જટાઓમાં ઝીલી લીધા. પૂર્વજોના ઉદ્ધાર થયા. રામ જન્મની કથા આવી. સૂર્યવંશ, ખટવાંગ, ખટવાંગના દીર્ઘબાહુ, દીર્ઘબાહુના રઘુ, રઘુના અજ, અજના દશરથ, અને મર્યાદા પુરુષોત્તમ રામ દશરથજીને ત્યાં પ્રગટ થયા. તુલસીદાસજી માનસમાં લખે અવધપુરી રઘુકુલ મનિરાવ, અવધપુરી રઘુકુલ મનિરાવ, વેદ વિદિત તેહી દશરથ નાવ, વેદ વિદિત તેહી દશરથ નાવ, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતિ સારંગ પાણી, હૃદય ભગતિ મતિ સારંગ પાણી. રાજા દશરથ અવધપુરી છે. ત્રણ રાણીઓ છે. ચિંતા એક જ છે, મારી અવધનું ધ્યાન રાખનારો કોઈ નથી, કોઈ સંતતિ નથી. મારી આ પ્રજાની રક્ષા કોણ કરશે? આ ચિંતા રાજાના મનમાં આવી. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. વશિષ્ઠ મુનિને બોલાવ્યા છે. ગુરુને ત્યાં જઈ સુખ દુઃખ હી સુનાયો. પોતાના સુખ અને દુઃખ બંને કહ્યા. કારણ કે અત્યારના સંસારમાં મનની વાત કોને કહેવા જોઈએ? આપણા સુખ અને દુઃખ કોને કહીએ? કારણ કે સુખ કહીએ તો ઈર્ષા કરે અને દુઃખ કહીએ તો આપણી મસ્કરી કરે. કોઈ સદગુરુ જીવનમાં હોય તો એની આગળ દિલ ખોલી શકાય. ગુરુ પાસે જ ગયા છે દશરથ રાજા. સુખ દુઃખ હી સુનાયો. અને ત્યારે પુત્ર કામ શુભ યજ્ઞ બતાવો. પુત્ર કામેશથી યજ્ઞ કરાવ્યો છે. અને ત્યાં યજ્ઞ નારાયણ પ્રગટ થયા ચરુ લઈને. પ્રસાદ વાટ્યો છે રાણીઓમાં. અને શુભ ઘડી નજીક આવી રહી છે. વર્ણન કરતા તુલસીદાસજી કહે નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ
મધુમાસ પુનીતા શુકલ પક્ષ અભિજીત હરિપ્રીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા નવમી તિથિ મધુમાસ શુક્લ પક્ષ મધ્ય દિવસ છે, સર્વને આનંદ આપનારા. બોલો રામચંદ્ર ભગવાન કી જય, ચારો ભૈયા કી જય, અવધપુરી ધામ કી જય.